તમારા રસોડાના ડબ્બામાં પડેલી એક એવી નાનકડી લીલા રંગની સુગંધીદાર વસ્તુ પડેલી છે જેને તમે કદાચ અત્યાર સુધી માત્ર સ્વાદ વધારવા માટે જ વાપરતા આવ્યા છો। જ્યારે ઘરે મહેમાન આવે ત્યારે આપણે શાહી પનીરમાં કે સ્પેશિયલ મસાલા શામાં આને નાખીએ છીએ, પણ શું તમને ખબર છે કે આ મામૂલી દેખાતી નાનકડી વસ્તુ ખરેખર કુદરતે આપેલી એક સંજીવની બૂટી સમાન છે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। જો હું તમને એમ કહું કે તમારી હોસ્પિટલની દવાના ખર્ચમાં ઘટાડો કરવાની તાકાત આ 2 દાણામાં રહેલી છે, તો શું તમે માનશો? કદાચ નહીં, પણ આજના વિડીયોમાં હું તમને સાબિતી સાથે બતાવીશ કે જો તમે રોજ નિયમિતપણે માત્ર 2 એલચી ખાવાની આદત પાડો છો તો આવનારા 30 દિવસમાં તમારા માથાના વાળથી લઈ પગના નખ સુધી શરીરમાં કેવા કેવા ચમત્કારિક ફેરફારો થઈ શકે છે। આજના સ્પેશિયલ વિડીયોમાં આપણે ફક્ત એલચીના ફાયદા જ નહીં જોઈએ, પણ હું તમને એલચીના એવા સિક્રેટ કોમ્બિનેશન એટલે કે ગુપ્ત નુસ્ખાઓ બતાવીશ જે મોટા મોટા વૈદ્યો અને આયુર્વેદ આચાર્યો બતાવતા હોય છે। આ નુસ્ખાઓ અલગ અલગ બીમારી માટે દવાનું કામ કરે છે। મિત્રો, આયુર્વેદ હંમેશા કહે છે અધૂરું જ્ઞાન ઝહેર સમાન હોય છે। આ માહિતી અધૂરી છોડવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે આજે તમને તમારા સ્વાસ્થ્યની ચાવી મળવાની છે। ચાલો શરૂ કરીએ। મિત્રો, આપણે જે જમાનામાં જીવી રહ્યા છીએ ત્યાં 30 થી 60 વર્ષની ઉંમર વચ્ચેના લગભગ દરેક બીજા વ્યક્તિની એક ફરિયાદ હોય છે, સાહેબ સવારે ઉઠીએ ત્યારે ફ્રેશ નથી લાગતું, પેટ હંમેશા આફરેલું કે પથ્થર જેવું લાગે છે। કેટલાક લોકોને જમ્યા પછી તરત જ પેટમાં ગેસના ગોળા ચડવા લાગે છે, તો વળી કેટલાકને છાતીમાં સખત બળતરા એટલે કે એસિડ રિફ્લેક્ટ થયા કરે છે। અને આ વાત ફક્ત પેટની જ નથી, આજનું જીવન એટલું ભાગદોડવાળું છે કે લોકોનું મગજ રાત્રે સૂતી વખતે પણ શાંત થતું નથી। સ્ટ્રેસ અને એન્ઝાયટી એટલી વધી છે કે પથારીમાં પડ્યા પછી પણ કલાકો સુધી ઊંઘ નથી આવતી। શું તમારી સાથે પણ આવું થાય છે? હવે સમજવાની વાત એ કે આ બધી તકલીફો કોઈ વાયરસના કારણે નથી થતી। આ બધી સમસ્યાઓ આપણી રોજિંદી નાની નાની ભૂલો અને ખરાબ આદતોનું પરિણામ છે। પણ ગભરાવાની જરૂર નથી। જેમ ખરાબ આદતો શરીર બગાડે છે, તેમ સારી આદતો શરીરને ફરીથી રિપેર પણ કરી શકે છે। અને એ એક જાદુઈ આદત એટલે રોજ જમ્યા પછી 2 એલચી ખાવી। ચાલો હવે એકદમ ડિટેલથી સમજીએ આ એલચી પેટમાં જઈને કામ કેવી રીતે કરે છે। નંબર 1, પાચન તંત્રનો પાવર હાઉસ। સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો થાય છે તમારા પેટને। મિત્રો, આયુર્વેદમાં એક સિદ્ધાંત છે જઠરાગ્નિનો, એટલે કે આપણા પેટમાં ખોરાક પચાવવાની એક આગ હોય છે। જ્યારે આ અગ્નિ ધીમી પડી જાય ત્યારે તમે જે પણ ખાઓ તે પચતું નથી, પણ પેટમાં પડ્યું સડે છે, અને આ સડેલો ખોરાક ગેસ એસિડ બનાવે છે। હવે એલચીનું કામ શું છે? એલચી આ જઠરાગ્નિને પ્રજ્વલિત કરી તેને તેજ કરે છે, અને મજાની વાત તો એ છે કે બીજા ગરમ મસાલાની જેમ આ પેટમાં બળતરા નથી કરતી। જ્યારે તમે જમ્યા પછી એલચી ચાવો છો ત્યારે તમારા મોઢામાં લાળ વધારે બને છે, અને પાચન રસ એટલે કે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ વધારે સારી રીતે કામ કરે છે। કલ્પના કરો કે ટ્રાફિક જામ થયેલા રસ્તા પર પોલીસ આવીને વાહનો ક્લિયર કરાવે, બસ એલચી એ જ રીતે તમારા આંતરડામાં ફસાયેલા ખોરાકને આગળ ધકેલવાનું કામ કરે છે, જેને આયુર્વેદમાં દીપન પાચન કહેવાય છે। પરિણામે પેટ એકદમ હળવું, નો ગેસ, નો બ્લોટિંગ। જો તમારું પેટ સાફ રહેશે તો બીમારીઓ તમારા ઘરનો રસ્તો જ ભૂલી જશે। નંબર 2, મોઢાની દુર્ગંધ અને ડેન્ટલ હેલ્થ। બીજો ફાયદો છે કે તમારા આત્મવિશ્વાસ માટે ઘણા લોકો મોઢામાંથી આવતી દુર્ગંધના કારણે બીજા સાથે વાત કરવામાં સંકોચ અનુભવે છે। આપણે ટીવી પર જાહેરાતો જોઈને મોંઘા માઉથવોશ લાવીએ છીએ જેમાં ભરપૂર આલ્કોહોલ અને કેમિકલ હોય છે। આ કેમિકલ્સ લાંબા ગાળે નુકસાન કરે છે। ઇલાયચી એ કુદરતે બનાવેલું દુનિયાનું શ્રેષ્ઠ માઉથ ફ્રેશનર છે। એલચીમાં રહેલું તેલ એક પાવરફુલ એન્ટીબેક્ટેરિયલ છે। જ્યારે તમે તેને ચાવો છો ત્યારે તે દાંતના ખૂણે ખૂણામાં રહેલા સડતા ખોરાકના કણો અને બેક્ટેરિયાનો નાશ કરે છે। આનાથી ફક્ત વાસ જ નથી જતી, પણ પેઢા મજબૂત થાય છે અને દાંતનો સડો પણ અટકે છે। યાદ રાખજો, પાચનની શરૂઆત મોઢાથી થાય છે। જો મોઢું ચોખ્ખું હશે તો પેટ પણ સારું જ રહેશે। નંબર 3,
જમ્યા પછી સુસ્તી અને આળસ। મિત્રો, શું તમને ક્યારેય એવું થાય છે કે બપોરે જમ્યા પછી તરત જ આંખો ઘેરાવા લાગે, શરીર જાણે તૂટતું હોય, કામમાં મન ન લાગે, બસ એ સૂઈ જવાનું મન થાય? આને ફૂડ કોમા કહેવાય છે। આવું ત્યારે જ થાય જ્યારે પાચન તંત્રને ખોરાક પચાવવા માટે બહુ મહેનત કરવી પડે। અહીં એલચી તમારી મદદ કરે છે। એલચી એક ઉત્તમ વાતહર એટલે કે શરીરમાં વાયુ દોષને ઓછો કરે છે। તે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે, જેથી શરીરની બધી એનર્જી ફક્ત પાચનમાં જ વપરાય ન જાય। જમ્યા પછી એક એલચી ચાવી જવાથી મગજમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે અને તમને સુસ્તીને બદલે તાજગી અને ફ્રેશનેસનો અનુભવ થાય છે। નંબર 4, હૃદય અને બ્લડ પ્રેશર। હવે વાત કરીએ આપણા શરીરના એન્જિનની એટલે કે હૃદયની। આજના સ્ટ્રેસફુલ જમાનામાં હાઈ બ્લડ પ્રેશર બહુ સામાન્ય સમસ્યા બની ગઈ છે। જરાક પણ ટેન્શન આવે એટલે બીપી વધી જાય। એલચીમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજ ભરપૂર હોય છે, જે હૃદયના ધબકારાને નિયમિત કરવામાં મદદ કરે છે। સૌથી મહત્વનું કામ, એલચીમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ રક્તવાહિનીઓને રિફ્લેક્ટ કરી જેથી લોહી સરળતાથી વહી શકે। આનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે। જો કે એક ખાસ વાત નોંધી લેજો, જો તમારા ડૉક્ટરની દવા ચાલુ હોય તો તે બંધ નથી કરવાની, પણ દવાની સાથે આ કુદરતી ઉપાય અપનાવશો તો તમારા રિપોર્ટ સારા જ આવશે। નંબર 5, શરીરનું ડિટોક્સ અને સોજા। આ પાંચમો ફાયદો ખાસ બહેનો માટે અને એવા લોકો માટે છે જેમને શરીરમાં સોજા સડી જાય છે। શું તમને સવારે ઉઠો ત્યારે હાથની આંગળીઓમાં વીંટી ટાઈટ લાગે, ચહેરો ફૂલેલો લાગે, આંખો નીચે કોથળીઓ પફી આઈસ હોય એવું લાગે? આને મેડિકલ ભાષામાં વોટર રિટેન્શન કહેવાય છે, મતલબ શરીરમાં વધારાનું ગંદુ પાણી ભરાઈ રહેવું। એલચી એક નેચરલ મૂત્રવર્ધક છે। સરળ ભાષામાં કહું તો તે કિડનીને ઉત્તેજિત કરે છે, જેથી પેશાબ માટે શરીરનો કચરો, યુરિયા અને વધારાનું પાણી બહાર નીકળી જાય। જેમ આપણે ઘરને પાણીથી ધોઈ સાફ કરીએ છીએ, તેમ એલચી તમારા લોહીને અને કિડનીને અંદરથી ધોઈને સાફ કરે છે। જ્યારે કચરો નીકળી જશે ત્યારે ચહેરા પર કુદરતી ચમક આવશે અને સોજા ઉતરી જશે। નંબર 6, માનસિક શાંતિ અને અનિદ્રા। શરીર પછી હવે વાત મનની। એલચીની સુગંધમાં એક જાદુ છે। તેનો એરોમાં સીધો મગજમાં ઇમોશનલ સેન્ટર પર અસર કરે છે। આયુર્વેદ મુજબ એલચી સત્વગુણ વધારે છે, એટલે કે મનને શાંત અને પવિત્ર કરે છે। જે લોકો ડિપ્રેશન, એન્ઝાયટી કે સખત વિચારો આવવાની સમસ્યાથી પીડાતા હોય તેમના માટે એલચી વરદાન છે। જો તમને રાત્રે પથારીમાં પડ્યા પછી મગજમાં વિચારોની ટ્રેન ચાલતી હોય તો એલચીવાળું દૂધ પીવાથી કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોન્સ લેવલ નીચે આવી જાય છે અને તમને નાના બાળકોની જેમ શાંતિથી ઊંઘ આવે છે। મિત્રો, એલચી પોતે તો પાવરફુલ છે જ, પણ આયુર્વેદમાં કહેવાયું છે કે યોગવાહી એટલે કે જેની સાથે ભળે તેનો ગુણ વધારી દે। હવે હું તમને જે કોમ્બિનેશન બતાવવા જઈ રહ્યો છું તે તમારી ડાયરીમાં નોંધી લેજો। આ નાની ટિપ્સ મોટા પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે। નંબર 1, પેટમાં ભયંકર ગેસ અને એસિડિટી માટે ઘણા લોકો જમ્યા પછી પેટ એવું ફૂલી જાય છે કે કપડાં પણ ટાઈટ થવા લાગે। આવા સમયે તમારે લેવાનું છે એલચી અને વરિયાળીનું મિશ્રણ। જમ્યા પછી એક આખી લીલી એલચી અને અડધી ચમચી વરિયાળી મોઢામાં મૂકો અને તેને ખૂબ ધીમે ધીમે ચાવો। રસ ગળાની નીચે ઉતારી જાઓ। એલચી ઠંડક આપે છે અને વરિયાળી પેટના સ્નાયુઓને રિલેક્સ કરે છે। આ બંને ભેગા મળીને ગેસને પાસ કરી દેશે અને એસિડને શાંત કરે છે। ઈનો લેવાની જરૂર નહીં પડે। નંબર 2, હાઈ બીપી અને ગભરામણ માટે। જો તમને નાની નાની વાતમાં ગભરામણ થતી હોય, હૃદયના ધબકારા વધી જતા હોય તો તમારે એલચી અને નવશેકું પાણી લેવું જોઈએ। સવારે ઉઠીને 2 એલચીના દાણા કાઢી મોંમાં મૂકો, તેને ચાવી જાઓ, ઉપરથી 1 ગ્લાસ ઉફાળો એટલે કે નવશેકું પાણી પી જાઓ। આનાથી તમારી રક્તવાહિનીઓ પહોળી થશે, લોહીનું દબાણ ઘટશે, મગજ શાંત થશે। આ પ્રયોગ નિયમિત કરવાથી લાંબા ગાળે ઘણો ફાયદો થાય છે। નંબર 3, શ્વાસની દુર્ગંધ માટે। જો તમને એવું લાગે કે બ્રશ કર્યા પછી પણ વાસ આવે છે તો એલચી અને લવિંગનું કોમ્બિનેશન વાપરો। દિવસમાં ગમે ત્યારે જમ્યા પછી 1 એલચી અને 1 લવિંગ સાથે ચાવો। લવિંગ અને એલચી બંને સ્ટ્રોંગ એન્ટિસેપ્ટિક। આ તમારા ગળા અને મોઢાનું ઇન્ફેક્શન પણ દૂર કરશે અને શ્વાસમાં તાજગી ભરી દેશે। નંબર 4,
વજન ઘટાડવા અને ફાંદ ઓછી કરવા આ નુસ્ખો બહુ ઓછા લોકોને ખબર છે. જો તમારે વજન ઉતારવું છે તો એલચી અને તજ તમારા બેસ્ટ ફ્રેન્ડ છે. આપણું વજન વધવાનું મુખ્ય કારણ છે સુગર ક્રેવિંગ એટલે કે ગળ્યું ખાવાની ઈચ્છા અને ધીમું મેટાબોલિઝમ. સવારે નાસ્તાની 30 મિનિટ પહેલાં 2 એલચીનો પાવડર અને 1 ચપટી તજનો પાવડર ગરમ પાણીમાં મિક્સ કરીને ચાની જેમ પી લો. આ ડ્રિંક તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરશે, પેટની ચરબી ઓગાળવામાં મદદ કરશે અને તમને વારંવાર ભૂખ નહીં લાગે. નંબર 5, કફ, શરદી અને ઉધરસ માટે. બદલાતી ઋતુમાં જો તમને તમારા ઘરમાં બાળકોને કફ થઈ જાય, છાતીમાં ઘરઘરાટી બોલે, તો એલચી, સૂંઠ અને મધ રામબાણ ઇલાજ છે. અડધી ચમચી એલચી પાવડર, અડધી ચમચી સૂંઠ પાવડર અને 1 ચમચી મધ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટ દિવસમાં 2 વાર ચાટી જવી. મધ ગળાને આરામ આપે છે, સૂંઠ કફને સૂકવે છે અને એલચી શ્વાસ નળીને ખુલ્લી કરી અને કફ સિરપ કરતાં પણ આ દેશી દવા વધારે અસરકારક સાબિત થઈ શકે છે. નંબર 6, ગાઢ નિંદ્રા માટે. આજના જમાનામાં સૌથી મોટી જરૂરિયાત સારી ઊંઘ. જો તમારે ગોળીઓ વગર ઊંઘવું હોય તો એલચીવાળું દૂધ પીવો. રાત્રે સૂતા પહેલાં 1 કપ દૂધમાં 1 એલચી ખાંડીને નાખો અને ઉકાળો. નવશેકું રહે એટલે પી જાઓ. દૂધમાં ટ્રિપ્ટોફેન હોય છે અને એલચીમાં રિલેક્સિક એન્જન્ટ હોય છે. આ બંને મળીને તમારા મગજને સ્વિચ મોડમાં લાવે છે, જેથી સવારે તમે એકદમ ફ્રેશ ઉઠો. મિત્રો, જોયું ને, એક નાનકડી એલચીમાં આખું ઔષધાલય ભરેલું છે. બસ જરૂર છે તેને સમજવાની અને સાચી રીતે ઉપયોગ કરવાની. આપણે ઘણીવાર સ્વાસ્થ્યને મોંઘી વસ્તુઓમાં શોધીએ છીએ, પણ ખરો ખજાનો તો આપણા રસોડામાં છુપાયેલો છે. હવે મારો તમને એક સવાલ છે, મેં બતાવેલા આ કોમ્બિનેશનમાંથી તમે કયો ઉપાય સૌથી પહેલાં અજમાવવાના છો? શું તમે ગેસ માટે વરિયાળી વાપરશો કે વજન ઘટાડવા માટે તજ? મને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો. હું તમારી દરેક કોમેન્ટ વાંચું છું અને તમારી સાથે વાત કરવી ગમે છે. જો તમને આ વિડીયો આપેલી માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. હા, વિડીયોને વોટ્સએપ પર તમારા તમામ ગ્રુપમાં મિત્રો અને સગા સંબંધીઓ સાથે જરૂરથી શેર કરજો. કોને ખબર, તમારી એક શેર કરેલી માહિતી કોઈની વર્ષો જૂની તકલીફને દૂર કરી શકે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.